નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણ જિલ્લાનું રાધનપુર ભર ઉનાળાના પીવાના પાણીની વિકટ સમસ્યા। રાધનપુર ગોપાલકનગરમાં પીવાના પાણીને લઈને મહિલાઓએ રજૂઆત। પાણી ચોરી કરતા બિલ્ડરો સામે પાલિકામાં હાય પાલિકા વિરુદ્ધ મહિલાઓ દ્વારા સૂત્રોચ્ચાર। રાધનપુરના ભર ઉનાળાના પ્રારંભે પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે, ત્યારે નગરમાં આવેલા ગોપાલકનગરમાં છેલ્લા કેટલાક સમયથી પાણીની વિકટ પરિસ્થિતિનો સામનો કરી મહિલાઓ દ્વારા પાલિકામાં વિરોધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। પ્રજાનું પાણી ચોરી કરતા બિલ્ડરો સામે પાલિકાના સત્તાધીશો સામે મહિલાઓ રોષે ઠાલવ્યો હતો। રાધનપુર નગરમાં છેલ્લા 2 મહિનાથી પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે, ત્યારે પાલિકા દ્વારા રાખવામાં આવતું પાણી ખરાબ અને દુર્ગંધ મારતું આવતું હોય છે। કારણ પીવાલાયક પાણી ન હોવાને કારણે મેળવ્યા માટે બેડા ઉપાડી મહિલાઓ દૂર સુધી પાણી કાળઝાળમાં ગરમીને રજડપાટ કરવામાં મજબૂર બને છે। ઉનાળો શરૂ થતાની સાથે જ રાધનપુર પીવાની પાણી માટે મહિલાઓની સમસ્યા નિવારણ બાબત માટે પાલિકાના સત્તાધીશો કોઈ કામગીરી કરવામાં ના આવતા મહિલાઓ રોષે ભરાઈ હતી। આ ગોપાલક વિસ્તારના લોકો દ્વારા કોંગ્રેસ મહિલા આગેવાનો સંપર્ક કરી પાણીના પ્રશ્ને હલ્લા બોલ મચાવી તંત્ર પાસે પાણીની માંગ કરી હતી। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો। રાધાબેન મારું નામ છે, ગોપાલનગરમાં રહીએ છીએ। આ કયા શહેરમાં આવ્યું ગોપાલનગર? રાધનપુરમાં। શું તકલીફ છે? અમારે પાણીની તકલીફ છે। પાણી 4 મહિનાથી ઉનાળો બેઠો, પાણી મળતું નહીં અમને, અને પાણી મૂકે છે તો ગંદુ પાણી મૂકે છે, ગટરનું પાણી મૂકે છે, તો પછી અમે પાણી માંગીએ છીએ તો અમારે પાણી પૂરતું મળતું નહીં। એક તો અમારો મેન રસ્તો હાવ બગાડીને મૂકી દીધો છે। ગીતાબેન મારું નામ છે, રાણા, અને ગોપાલનગર સોસાયટીમાં। કયા ગામમાં આવ્યું ગોપાલનગર? રાધનપુર સોસાયટી। શું સમસ્યા છે પાણીની? કેવી રીતે પાણી મળે છે? પાણી અમને મળતું જ નહીં, પૂરતું પાણી મળતું નહીં। મહિનામાં 1 કે 2 વાર પાણી આવે, પણ ગંદુ પાણી આવે છે, ઠંડા જેવું પાણી આવે છે। તો શું માગણીઓ છે તમારી? પાણીની માંગણી છે। આ તો અત્યારે પાણી હાતું તમે દેખાવો કરી રહ્યા છો, પાણી નથી આવતું? ના, પાણી આવતું જ નહીં ને। હું આજે આવી હતી ગોપાલકનગર સોસાયટીમાં, જે ગોપાલકનગર રાધનપુરમાં આવેલું છે, અને 7 નંબર વોર્ડનો એક આ હિસ્સો છે કે છેલ્લા 2 મહિનાથી ત્યાં પાણી આવતું નથી। નથી રોડની સુવિધા, નથી ગટરની સુવિધા, નથી લાઇટની સુવિધા, અને બાજુમાં જુઓ તો 4 કરોડ અને 7 લાખના ખર્ચે જે રસ્તો બન્યો છે કે જે કોઈ ઉપયોગી નથી, માત્ર ને માત્ર બિલ્ડરોની ફાયદા માટે એ રસ્તો છે। તો આ લોકો 35 વર્ષથી વસવાટ કરે છે, તે અમને રસ્તો નથી મળતો। આ લોકો માલધારી છે, એમની ભેંસો, ગાયો, ઢોર ઢાંખર તરસે મરે છે, અને 2 મહિનાથી બિલકુલ આ લોકોને પાણી મળ્યું નથી। મને ફોન આવ્યો હતો કે બેન તમે અમારી મદદે આવો। આજ હું એમની મુલાકાતે આવેલી હતી, અને આ બાજુ બિલ્ડરો બિલ્ડિંગો બાંધકામ થાય છે, ત્યાં લાઈન ચોરી કરી અને પાણી લોકો લે છે। જે લોકોનું પીવાનું પાણી છે એ બિલ્ડરોને ચોરી કરી અને એમને વાપરવા મળે છે પાણી, અને આ મધ્યમ વર્ગને પીવાનું પાણી મળતું નથી। આ એક હળહળતો અન્યાય છે, અને અમે શુક્રવાર સુધીનું અલ્ટિમેટમ આપીએ છીએ। શુક્રવાર સુધીમાં જો અમને પાણીની સુવિધા પૂરી પાડવામાં ના આવી તો અમે ઉગ્ર આંદોલન કરી અને નગરપાલિકા જઈ અને માટલા ફોડનો પ્રોગ્રામ કરી લઈશું। અને મીડિયાના માધ્યમથી પ્રમુખશ્રી અને ધારાસભ્યને હું કહેવા માંગુ છું કે આ લોકોની માત્ર ને માત્ર તમારે વોટ ટાઈમે જરૂર પડે છે, બાકી એમની તકલીફોમાં તમે ભાગ લેવા નથી આવતા। અને મહેરબાની કરો, આવા ખરા તાપમાં લોકો પાણી માટે ક્યાં રજળે છે એ આવીને જોઈ જાઓ ને એમને તત્કાલ ધોરણે પાણીની વ્યવસ્થા કરો, નહીતર અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે અને નગરપાલિકા ધરણા પ્રોગ્રામ પણ કરવો પડશે, અને હું પણ એમની સાથે રહીશ। મારું નામ છે જ્યોતિબેનજી જોશી, એક સામાજિક કાર્યકર।